ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવિન. આપણે નાઇટ્રોજનની બનાવટ, એના ઉપયોગ અને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની વાત કરી હતી. આજે આપણે એમોનિયાની બનાવટ, ઉપયોગ અને રાસાયણિક ગુણધર્મની વાત કરીશું. એકંદરે જોઈએ તો એકદમ સરળ ટૉપિક છે, નહીં આવડે એવું કશું છે નહીં. તો એમોનિયા એટલે NH3. તો એમોનિયા હવા અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ, હવા અને જમીનમાં કેવી રીતે આવ્યો? હવા અને જમીનમાં કેવી રીતે આવ્યો? તેનો જવાબ છે કે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થો સડવાથી બને છે. ઉદાહરણ તરીકે યુરિયા, NH2CONH2. આપણે યુરિયાને ખાતર તરીકે વાપરતા હોઈએ છીએ. તો 2 મોલ પાણી સાથે પ્રક્રિયા થવાથી એમોનિયમ કાર્બોનેટ બને અને એનું વિઘટન થવાથી એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ઓકે, આ જ રીતે આપણે બીજી અન્ય જગ્યા પર કેટલાક ક્ષારોનો ઉપયોગ કરીએ છીએ, જેના વિઘટનથી પણ એમોનિયા વાયુ પ્રાપ્ત થાય છે. નાના પાયા પર એમોનિયમ ક્ષારોમાંથી મેળવાય છે, કે જેની જ્યારે કોસ્ટિક સોડા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમોનિયમ ક્ષારનું વિઘટન થાય અને મળે છે. ઉદાહરણ તરીકે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ એટલે એમાં NH4+1 છે અને Cl-1 છે. એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં Ca+2 અને OH-1 છે. ઓકે, તો હવે Ca+2 એ ક્લોરિન સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ ક્લોરાઇડ બનાવી દે. ઓક્સિજન જે છે એ એમોનિયમ આયનથી પાણીને કણોનો સ્વીકાર કરે એટલે પાણી બની જાય, અને એમોનિયમ આયન એક પ્રોટોન ગુમાવે એટલે એમોનિયા બની જાય. ઓકે, તો આ રીતે તમે યાદ રાખો તો તમારે સમીકરણ ગોખવાની ક્યારે જરૂર પડતી નથી. ખ્યાલ આવે છે? એટલે આપણું સમીકરણ થઈ ગયું, એમોનિયમ ક્લોરાઇડ વત્તા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિલ ગીવ એમોનિયા વત્તા H2O વત્તા CaCl2. હવે આને બેલેન્સ કરો, જે આપણે ઓલરેડી તમને શીખવે છે એ રીતે. હવે એ જ રીતે બીજું સમીકરણ લઈ લઈએ, એમોનિયમ સલ્ફેટની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં. તો એમોનિયમ સલ્ફેટનું આયનીકરણ કરો તો NH4+1. સલ્ફેટ એટલે SO4⁻², અને NOHમાં Na+ અને OH-. ઓકે, તો હવે Na+ સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરે એટલે સોડિયમ સલ્ફેટ બની જાય. એમોનિયમ આયન એક પ્રોટોન ગુમાવી OH-1 આયનને આપે એટલે પાણી બની ગયું, એટલે તમને એમોનિયા મળી ગયો. ઓકે, તો આ રીતે તમે યાદ રાખો તો સમીકરણ ક્યારે ભૂલાશે નહીં. હવે રહી વાત બેલેન્સ કરવાની, તો આપણે વારંવાર કહીએ છીએ તો એ રીતે બેલેન્સ કરતા જાઓ. તો હવે સમીકરણમાં તમે જમણી બાજુ જુઓ તો સોડિયમ સલ્ફેટ છે તો Na2SO4 થયું, અહીં સોડિયમ 2 છે તો એ 2 મૂકી દો. ઓકે, તો હવે ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 ને 2 6. તો હવે અહીંયા પાણી પાસે 2 મૂકી દો. એટલે સોડિયમ સલ્ફેટમાં 4 ઓક્સિજન થતા, તો ઓક્સિજન 2 મૂકો 6. હાઇડ્રોજન ગણો તો 4 દુ 8 અને 2 10. તો હવે અહીંયા પાણીમાં કેટલા થયા? 4. હજુ બીજા કેટલા ખૂટે? 6. એટલે એમોનિયા પાસે 2 મૂકી દો. આ રીતે તમે કામ કરતા જાઓ, બરાબર છે? એટલે તમને કોઈ વાંધો આવે નહીં. તો આ એમોનિયાની બનાવટ કેવી રીતે થાય એના સમીકરણ આપણે જોયા. ઓકે, હવે આપણે આગળ વધીએ.
હવે આપણે 10મા ધોરણથી શીખતા આવ્યા છે કે ભાઈ ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિમાં નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન વચ્ચે તમે પ્રક્રિયા કરો તો એમોનિયા બને છે. લોસ એટલે સિદ્ધાંત પ્રમાણે અહીં નીપજ વધારે જોઈતી હોય તો દબાણ ઊંચું રાખવું જોઈએ. તો મિત્રો 11 સાયન્સના સમતુલનના પાઠમાં આપણે વારંવાર કહું છે, લોસ એટલે સિદ્ધાંત તમારે ભૂલવાનો નથી, ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે. ઓકે, તો અહીંયા કેમ દબાણ વધારવું ફાયદાકારક છે? તો તમને 11 સાયન્સમાં આપણે શીખાયું છે કે જો પ્રક્રિયકો વાયુ અવસ્થામાં હોય તો અસર કરતું પરિબળ દબાણ હોય, અને આપણે એ પણ શીખાયું છે કે જો તમે દબાણમાં વધારો કરો તો લોસ એટલે સિદ્ધાંત પ્રમાણે પુનઃ સંતુલન પ્રાપ્ત કરવા પ્રક્રિયા એવી દિશામાં થાય કે જેથી મોલ સંખ્યા ઘટે એટલે દબાણ ઘટે. એટલે તમે દબાણ વધારો તો એ દબાણ ઘટાડવા પ્રયત્ન કરે, અને દબાણ ઘટાડવા માટે જે દિશામાં મોલ સંખ્યા ઘટે એ દિશામાં થાય. એનાથી ઉલટું, જો તમે દબાણ ઘટાડો તે દબાણ વધારવા પ્રયત્ન કરે, અને દબાણ વધારવા માટેનો એક જ રસ્તો છે કે ભાઈ જે દિશામાં મોલ સંખ્યા વધે એ દિશામાં. હવે અહીંયા તમે જો તો પ્રક્રિયકના મોલ કેટલા છે? તો પ્રક્રિયકના મોલ છે 4, નિપજના મોલ કેટલા છે? 2. તો હવે તમે જો તો પુરોગામી દિશામાં મોલ સંખ્યામાં શું થઈ રહ્યો છે? ઘટાડો. એટલા માટે અહીંયા એવું કહેવાય કે દબાણનો વધારો ફાયદાકારક છે. એટલે જો તમે હેબર વિધિ દરમિયાન દબાણ ઊંચું રાખો તો લોસ એટલે સિદ્ધાંત પ્રમાણે પુનઃ સંતુલન પ્રાપ્ત કરવા પ્રક્રિયા દબાણ ઘટાડવા પ્રયત્ન કરશે. એટલે જે દિશામાં મોલ સંખ્યા ઘટે એ દિશામાં થશે. તો પુરોગામી દિશામાં મોલ સંખ્યા ઘટે છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને વધારે નિપજ પ્રાપ્ત થશે. આ ઉપરાંત લોસ એટલે આપણને ઓપ્ટિમાઇઝેશન સ્થિતિની પણ વાત કરી છે કે ભાઈ શક્ય એટલું ઊંચું દબાણ, શક્ય એટલું નીચું તાપમાન અને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મહત્તમ નિપજ પ્રાપ્ત કરી શકાય. આ પરિસ્થિતિને કહેવાય ઓપ્ટિમાઇઝેશન સ્થિતિ. તો અહીંયા ઓપ્ટિમાઇઝ સ્થિતિ શું છે? તો 200 વાતાવરણ દબાણ, અંદાજિત 700 કેલ્વિન ટેમ્પરેચર અને આયન ઉદ્દીપક સાથે પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ ઉમેરવામાં આવે છે. આ સહઉત્સેચકનું કામ કરે છે. ઉપરાંત મોલિબ્ડેનમ એ પ્રવર્ધક તરીકે ઉમેરવામાં આવે છે. તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે, તમને પૂછી શકાય કે ભાઈ લોસ એટલે સિદ્ધાંત પ્રમાણે હેબર વિધિમાં દબાણ ઊંચું રાખવું ફાયદાકારક છે કે નીચું રાખવું? તો તમને આવડતું હોવું જોઈએ. બીજું, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો. તો યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ એટલે 200 વાતાવરણ દબાણ, 700 કેલ્વિન ટેમ્પરેચર, આયન ઉદ્દીપક અને એની સાથે ઓક્સાઇડ તરીકે પોટેશિયમ ઓક્સાઇડ અને Al2O3 સહ ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે, અને મોડરેટર તરીકે એટલે કે પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ ઉમેરવામાં આવે છે. તો આ પણ તમને આવડતું હોવું જરૂરી છે. હવે આ રેખીય ડાયાગ્રામની આપણને ખાસ જરૂર પડતી નથી એટલે આપણે એમાં પડતા નથી. તો આ થઈ ગઈ એમોનિયાની બનાવટ અને કેટલીક સામાન્ય માહિતીઓ. હવે ગુણધર્મની વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમને દેખાય છે એમોનિયાનું બંધારણ. તો આપણે 11 સાયન્સના ચોથા પાઠમાં શીખીને આવ્યા છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો ભાઈ 5. તો 5માંથી 3 ઇલેક્ટ્રોન તો એ સહસંયોજક બંધ બનાવવા માટે વપરાઈ ગયા, બરાબર છે. તો રહ્યા કેટલા? 2. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો VSPR સિદ્ધાંત પ્રમાણે એમોનિયાનો આકાર જે આવે છે એ ત્રિકોણીય પિરામિડલ આવે છે. સંકરણ કયું થાય? તો ભાઈ sp3 સંકરણ થાય. ઓકે, તો આટલું યાદ રાખો. બીજું, એમોનિયા વાયુ પાણીમાં દ્રાવ્ય હોય છે. એટલે એમોનિયાને પાણીમાં ઓગાળો તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને, NH4OH. તે એસિડ સાથે એમોનિયમ ક્ષાર બનાવે છે. એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અન્ય ક્ષારો સાથે પ્રક્રિયા કરી બરાબર છે ક્ષાર બનાવે છે. દાખલા તરીકે ઝિંક સલ્ફેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો
તો એમોનિયમ સલ્ફેટ અને ઝિંક હાઇડ્રોક્સાઇડ મળે. આ સમીકરણને પણ તમારે કરવું હોય તો અગાઉ કહ્યું તે પ્રમાણે ઝિંક સલ્ફેટ એટલે Zn+2 અને SO4⁻², બરાબર છે. અને એમોનિયમ આયન એટલે NH4+1 અને OH-1. તો હવે Zn+2 અને OH-1 ભેગા થઈ જાય એટલે બનાવે ઝિંક ઓક્સાઇડ, અને એમોનિયમ આયન અને સલ્ફેટ આયન ભેગા થઈ જાય એટલે એમોનિયમ સલ્ફેટ બને. તમને અણુસૂત્ર બનાવતા શીખાયું જ છે એટલે તમારું આ કામ થઈ જાય. એ જ રીતે ફેરિક ક્લોરાઇડ વત્તા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો ફેરિક હાઇડ્રોક્સાઇડ, તો ફેરિક ઓક્સાઇડ બને. આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ધાતુ સારણમાં આને લાલ રંગનો કાર્ડ કહીને આવ્યા છે, વત્તા એમોનિયમ ક્લોરાઇડ. તો અહીંયા આ રીતે યાદ રાખવાનું કે અહીં NH4+1 એ Cl-1 સાથે પ્રક્રિયા કરે એટલે એમોનિયમ આયન બનાવે. ઓકે ઓકે, એટલે આમાં કંઈ અઘરું છે નહીં. તો આ રીતે તમારે કામ કરો. આ નોર્મલી છે, બહુ ખાસ પૂછાતું નથી, પણ તે છતાં તમને આ સમીકરણ આવડે થોડા જરૂરી છે. આગળ વધીએ. એમોનિયા અણુ નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, માટે તે લુઈસ બેઝ છે. 11 સાયન્સમાં આપણે શીખીને આવ્યા છે એસિડ બેઝના સિદ્ધાંતમાં લુઈસનો સિદ્ધાંત. જો કોઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરાબર છે, ઓકે, તો લુઈસ બેઝ, અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો લુઈસ એસિડ. આ નોલેજની આપણને 9મા ચેપ્ટરમાં પણ જરૂર પડશે. જ્યારે સંકીર્ણ સંયોજન ચાલશે ત્યારે લિગેન્ડ હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, માટે લુઈસ બેઝ તરીકે વર્તે છે, અને ધાતુ આયન હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે માટે લુઈસ એસિડ તરીકે વર્તે. એટલે આ ભૂલવાનું નથી લુઈસનો સિદ્ધાંત. હવે એમોનિયા એ Cu+2 સાથે પ્રક્રિયા કરી એક સંકીર્ણ બનાવે છે, CuNH3 4⁻². શું બોલો? સંકીર્ણ બનાવે છે. તો આપણો 9મો પાઠ સંકીર્ણ સંયોજન છે. તો આનું પણ એક લિસ્ટ બનાવું, તમને પૂછી શકાય આનું નામ, એનું ઉદાહરણ. હું ફરી પાછો કહું છું, આ પાઠમાં આપણે એક્વારિજિયામાં જોયું છે કે ભાઈ ગોલ્ડને એક્વારિજિયામાં ઓગાળી શકાય, પ્લેટિનમને એક્વારિજિયામાં ઓગાળી, ત્યાં સંકીર્ણ બને છે. તો એ સંકીર્ણનું તમને એક લિસ્ટ બનાવવા કહેવું છે, કારણ કે IUPAC નામ બી પૂછી શકાય. તો IUPAC નામવાળું સેક્શન 9મા પાઠમાં આવશે, એટલે આને એ સેક્શનમાં લખી દેજો. હવે Ag+Cl-1 સાથે પ્રક્રિયા કરે તો AgCl બનાવે. ઓકે, હવે આ AgCl એમોનિયા સાથે પ્રક્રિયા કરી એક સંકીર્ણ બનાવે છે, એ છે AgNH3 2Cl. તો આ સંકીર્ણ બન્યું એટલે આ પણ તમારે યાદ રાખવાનું. તો આ બે સંકીર્ણ, તો સંકીર્ણોને એક લિસ્ટ બનાવી દેવું. પી વિભાગમાં જેટલા સંકીર્ણ આવે છે એનું લિસ્ટ બનાવી દેવું. એનું IUPAC નામની વાત જ્યારે 9મો પાઠ ચાલી જશે ત્યારે આપણે કરીશું. ઓકે, આ કામ કરજો. આગળ વધીએ. હવે એમોનિયાના ઉપયોગ. તો એમોનિયાનો ઉપયોગ સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત જુદા જુદા પ્રકારના ખાતરો જેવા કે એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટમાં થાય છે. આ ઉપરાંત નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજન ઉત્પાદનમાં થાય છે. તેનો સૌથી અગત્યનો ઉપયોગ નાઇટ્રિક એસિડની બનાવટમાં થાય છે. તેમજ પ્રવાહી એમોનિયા પ્રશીતક તરીકે પણ ઉપયોગી છે. તો ઉપયોગ ખાસ કરવાના છે. ઉપયોગ તમારે અલગથી લખવાના છે, મેં તમને કહું છે. તો આ એમોનિયાનું જોઈ લો, એકદમ સહેલું છે. બનાવટ જોઈ લો, સામાન્ય માહિતી જોઈ લો, ઉપયોગ જોઈ લો, ના આવડે એવું કશું નથી. ઓકે, તો આમાં રાઇટિંગ પ્રેક્ટિસ કરતાં વાંચન અગત્યનું છે. અને 4 સમીકરણ આવી ગયા છે, તો એ સમીકરણને અલગ લિસ્ટમાં લખી દો. ઓકે, એટલે આપણું કામ ચાલતું રહેશે. હવે હમણાં જે સમજાયો તેનો એક સવાલ મૂક્યો છે એણે કોયડા 7.4માં. શા માટે એમોનિયા લુઈસ બેઝ તરીકે વર્તે છે? તો આપણે હમણાં જ કહ્યું લુઈસ બેઝ કોણ હોય? તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એ બધા લુઈસ બેઝ હોય. તો આપણે હમણાં જ એમોનિયાનું સ્ટ્રક્ચર જોયું. તો એમોનિયા પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે છે, માટે આપણે લુઈસ બેઝ કહીશું. ઓકે, ચાલો. હવે સંબંધિત લખાણના સવાલમાં એમોનિયાના મહત્તમ ઉત્પાદન જરૂરી પરિસ્થિતિ દર્શાવો. તો આપણે હમણાં તમને હેબર વિધિમાં કહ્યું તે કે ભાઈ 200 વાતાવરણ દબાણ
700 કેલ્વિન ટેમ્પરેચર, ઉદ્દીપક આયન અને સાથે K2O અને Al2O3 સહ ઉદ્દીપક તરીકે અને પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમનો ઉપયોગ થાય, આ લખવાનું છે. 7.5માં કોપરના દ્રાવણ સાથે એમોનિયા કેવી રીતે પ્રક્રિયા કરે? તો આપણે હમણાં તમને કહું Cu+2+4 એમોનિયા વિલ ગીવ CuNH4+2+2. બરાબર છે. તો આ સમીકરણ તમારે કરવાનું છે. ઓકે. હવે આપણે જોઈશું નાઇટ્રોજનનો ઓક્સાઇડ. તો નોર્મલી MCQ બેઝ જ છે, પણ આપણે કરવું ખૂબ જરૂરી છે. તો નાઇટ્રોજનના ઘણા બધા ઓક્સાઇડ છે. દાખલા તરીકે પહેલું જો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2O. તો ઓક્સિડેશન અવસ્થા ગણો તો ઓક્સિજનની -2 પેલી બાજુ +2, 2/2 એટલે 1. બીજું અહીંયા ભૌતિક સ્થિતિ અને રાસાયણિક સ્વભાવ આપણને ખબર હોવી જોઈએ. તો N2O એ હાસ્યવાયુ છે અને રંગહીન અને તટસ્થ છે, આ યાદ રાખવાનું છે. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણો તો +2 છે, રંગહીન અને તટસ્થ અણુ છે. આ પૂછાય છે મિત્રો 1 માર્કમાં, બરાબર છે, એટલે તમને ખબર હોવી જોઈએ. તો નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ એ રંગહીન અને તટસ્થ છે. આગળ વધીએ. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3 ઓક્સિડેશન અવસ્થા ગણો તો ઓક્સિજનની -2 એટલે -6, પેલી બાજુ +6/2 એટલે +3. ઓકે. હવે N2O3 એ વાદળી રંગનો ઘન અને એસિડિક છે. ત્યારબાદ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તો ઓક્સિજનની -2 એટલે 2 દુ 4, -4 એટલે +4, ઓક્સિડેશન +4. તો NO2 એ કથ્થઈ રંગનો વાયુ છે અને સ્વભાવ એસિડિક છે, ધ્યાનમાં રાખવું. ત્યારબાદ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4, તો ઓક્સિડેશન અવસ્થા ગણો તો ઓક્સિજનની -2 એટલે 4 દુ 8, -8 એટલે +8/2 એટલે +4. તો રંગવિહીન, ઘન અથવા પ્રવાહી હોઈ શકે અને સ્વભાવે એસિડિક છે. N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 મૂકો, બરાબર છે, 2 મૂકો તો 5 દુ 10, -10 પેલી બાજુ ગયા +10, 10/2 એટલે +5. ઓકે. રંગવિહીન, ઘન અને એસિડિક છે. તો તમે ઓક્સાઇડનો કોષ્ટક જોઈ લો, બરાબર છે. તો મોટાભાગે બધા જ ઓક્સાઇડ જે છે જેમ જેમ ઓક્સિડેશન અવસ્થા વધે તેમ એસિડિક જ છે. માત્ર 2 જ ઓક્સાઇડ એ તટસ્થમાં આવ્યા, કયા? N2O અને NO. ઓકે, ખ્યાલ આવે છે? તો N2O અને NO સિવાયના બધા કેવા છે? તો એસિડિક જ છે, જોઈ લો. હવે તમારે યાદ રાખવાનું છે NO2 વાળું ખાસ, એ કથ્થઈ રંગનો વાયુ છે, બરાબર. હવે આ એ લોકોના લુઈસ બંધારણ આપેલા છે. તો 11 સાયન્સમાં આપણે જે લુઈસ સ્ટ્રક્ચર દોરતા હતા કે ભાઈ સૌથી પહેલાં તો અણુમાં ભાગ લેતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરવાની, એટલે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના, અને આ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની એવી રીતે ગોઠવણી કરવાની, વહેંચણી કરવાની કે જેથી મોટાભાગના તત્વોનો અષ્ટક પૂર્ણ થાય. તો આમ તો ક્યારે પૂછ્યું નથી, પણ કોઈ પરીક્ષક પૂછી શકે તો આપણે પ્રેક્ટિસ કરવી, અને જ્યારે આપણી રૂબરૂ મુલાકાત થશે ત્યારે પણ આપણે એની વાત કરીશું. ઓકે. હવે એક સંબંધિત કોયડો, NO2 શા માટે દ્વિઅણુ બનાવે છે? તો NO2 એક સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે છે અને ડાયમરાઇઝેશનથી બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સ્થાયી N2O5 અણુમાં રૂપાંતર પામે છે. એટલે NO2 એ દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, એટલે આવું થાય છે. હવે સંબંધિત લખાણનો પ્રશ્ન, N2O5માં નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી છે? તો આપણે કહ્યું છે હમણાં જ કે ઓક્સિડેશન અવસ્થા ગણો તો +5 આવે. ઓકે. હા વિદ્યાર્થી મિત્રો, તો આજે આટલું જ આપણે ચલાવીએ છીએ. આજે ખૂબ જ નાનો ટૉપિક હતો,
તો એમોનિયાની બનાવટ, લસ એટલે સિદ્ધાંત, 3 કે 4 સમીકરણ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો ઓક્સાઇડમાં આપણે સ્વભાવ યાદ રાખવાનો છે કે ભાઈ એસિડિક કોણ છે અને તટસ્થ કોણ છે. તો N2O અને NO એ સ્વભાવ એસિડિક તટસ્થ હોય છે, બાકીના બધા કેવા હોય છે? તો એસિડિક હોય છે. ઓકે. તો થેન્ક યુ સો મચ. હવે પછી આપણે આગળ નાઇટ્રિક એસિડની બનાવટની વાત કરીશું.